ફર્સ્ટ ટાઈમ એમણે ઓવન વિથ એર ફ્રાયર કાઢ્યું છે, એ મને બહુ જ ગમ્યું કે બંને ડિફરન્ટ અલગ લેવું ના પડે, કે એકમાં જ કોમ્બિનેશન થઈ જાય થી જ આવવું જોઈએ દરેક કસ્ટમરે. આની સર્વિસ બી બહુ સુપર છે. કે પોપ ને એવું બધું એક્સ્ટ્રામાં લઈ જઈએ, જ્યુસર ને એવું બધું. ભાઈ અમદાવાદની અંદર હોમ એપ્લાયન્સ જોતી હોય ને તમને કહી દો કે મારી ફેવરેટ અને તમારી પણ ફેવરેટ થઈ જશે. જો તમે ચીમની લેવાનું વિચારતા હોય, સ્ટવ લેવાનું, જે ગેસ સ્ટવ લેવાનું વિચારતા હોય, અથવા મિક્સર, અથવા તમે બીજું નવું લઈને આવ્યા છો, શું લઈ આવ્યા છો સર? આપણે ઓવન વિથ એર ફ્રાયર લાયા અને આ છીએ. કચકડા વાળું, આ કચકડું નથી સાહેબ, ગેરંટેડ આવશે. ગમે તેટલું ફેંકશો આ ક્યારે તૂટશે આ નહીં. તૂટવાના નથી. આવી વસ્તુ તમને જ્યુસર પણ મળી જશે. હવે જો તમે ઉભા રહી જો ચીમની, તો તમે આવી બહુ જોઈ છે. અત્યારે માર્કેટની અંદર નવી ચીમની સર કઈ આવી છે મને એ જણાવો પહેલા. આ જે તમારે 75 mm ની ચીમનીઓ છે, BLDC મોટર સાથે, સૌથી લેટેસ્ટ ટેકનોલોજીના બ્લોઅર છે આની અંદર. બરાબર. અને 25 ની સ્પીડ આપીએ છીએ, 25 ની સ્પીડ સાથેની. એટલે અત્યારે ચીમની લેવું હોય તો આ જ લેવી જોઈએ. આ જ લેવાય સાહેબ. પછી અત્યારે ગેસ સ્ટવ જોતો હોય સર અમારે, તો અત્યારે માર્કેટમાં નવો ગેસ સ્ટવ કયો આવ્યો છે? એમ તો મારી જોડે બધી જ રેન્જ છે. એના સિવાય અત્યારે એક નવા આવેલા છે કે જે આખા with burner. ઇન્ડિયામાં ક્યાંય નહીં મળે ને? ના મળે સાહેબ. જો આખા આ ઇન્ડિયામાં વસ્તુ ક્યાંય નહીં ક્યાંય મળે. ના આને પછાડે કે ના પછાડે? આને કશું જ નહીં થાય. લાઇટર રાખવાની જરૂર નથી ને આમાં શું સેલ કહેવાય, બેલ સેલ કશું નાખવાની કોઈ જરૂર પછી નથી. એર ફ્રાયર. એર ફ્રાયર વિથ ઓવન છે. ઓવન ની સાથે સાથે આપણે એર ફ્રાયર આપીએ છીએ, બરાબર. જેની અંદર તમારે અલગથી બે વસ્તુ વસાવી ના પડે. એર ફ્રાયર વિથ ઓવન આપણે લઈને આવ્યા છીએ. એને બિલ્ટ-ઇન ઓવન કહેવાય. અને એ બિલ્ટ-ઇન ઓવન ઇન્ડિયામાં મૂકનાર આપણે ફર્સ્ટ જ તો છીએ. હળગે બળગે નહીં, ગરમ પર કશું જ ના થાય સાહેબ. તમે વુડનના કબાટમાં આરામથી તમે એને ફિટ કરી તો શકો. ભાઈ હવે તમારે જો કિચન એપ્લાયન્સ જોતા હોય તો સ્ક્રીન ઉપર આપણા નંબર ફોન કરજો. અને મારી પર્સનલ ખરીદી અહીંયા કરું છું એટલે તમને કહી દેવું કે આ જગ્યા આવીને તમે પણ કહી દેવું કે તમારી પણ ફેવરેટ જગ્યા છે. સર પાકો એડ્રેસ કહી દો, ક્યાં આવવાનું મારે? આપણું વંડર કિચન ઇન્ટિરિયર પ્રાઇવેટ લિમિટેડ છે, ઇસ્કોન ક્રોસ રોડ, BRTS બસ સ્ટેન્ડની સામેની ગલીમાં, સાર્થિક ટાવર ઉપર.